બાપાને મનાઈ જ લઉં, ગમે તે કરીને જે કે ને રોધીને ખવડાવું. પણ મારે મારા ભાઈના તો રાખડી બધા જવું છે એટલે જવું જ છે. પેલો ખાપરો નહીં જવું એને બધે ભાટકવું છે, મને નહીં મોકલવી. આ તો હું એ બાપાને તો આ છોકરાને પરણ્યા છે તારનો તો હું તો કંટાળી ગયો છું. બાપા બોલો. આ તમારા માટે ગુંદા લાવી. ગુંદા ખાવાના દાડા છે મારા? હવે હું ગંડો થયો, મને કઈક શીરો લાડવા મોહનથાળ એવું કઈ બનાવીને આવે તો ખાવું. મારા હવે દોત નથી મોઢામાં. પણ કાલ તો એમ કહેતા હતા કે મારે કેડો દુખે તો ગુંદા ખાવ તો કેડો મટે. અરે ગુંદા, આવા કુંદા મારા દોતમાં ના ભાગે. અને તું સોની મને ઘીનો શીરો ખવડાવ તો કોઈ કેર મારી હમી થાય. બાપા આનાથી તો તમે અઠવાડિયું ખાશો ને તો તમારી કેડો સીધી દોર થઈ જશે. ડફોળ જેવી વાત કરે છે. આ ઓના ખાવાથી મારા આ દોત મોઢામાં દેખાય છે. એ બે દોત વધ્યા છે એ પડી જાય છે. અરે બાબા તમે હજી ખબર નહીં, તમે એક તો ભણેલા છો નહીં, કશી ખબર પડતી નહીં. આ ગુંદાન તો કેટલું ગુણકારી છે ખબર છે તમને? હું ભણેલો નથી પણ મારા 32 ગુણ ભરેલા છે. હવે આ ખાવાથી મારા બે દોત વધ્યા એ પડી જાય. તને સોની મોની રોધવાની રોકો રોધીને બનાવીને ખાવા મને. હારું શું રોધું બોલો, શું ખાવું છે? આવે છે બધી વાતમાં. ના તમારે શું ખાવું શીરો બનાવીને લઈને આલવાય મને જા. ઘી લાયા છો ઘરમાં? અરે આપડી ભેંસ દોઈને પડી જશે જી. ખાપરાને પૂછ. ખાપરાને પૂછું? એને રખડવાથી ઊંચો આવે તારે પૂછું ને. તો ઈ કોઈ ઉભો નહીં રહેતો. આજે તો એને હાલવા દે, એને જ આ વાત છે એની. તમે બાપા થોડું એને સુધારો, હું કંટાળી ગઈ છું. અહીંથી આ ભાઈબંધ ના અંગા તો આમ પેલો કેસે ઓમ હેડ તો એની અંગા તો આમ ગયે. હમણે કે ડીસા તો ડીસા ગયો, પાટણ ગયો. એને રખડ્યા સિવાય કોઈ કોમ ધંધો નહીં. કે એનો પગ ટકતો નહીં, ઈ વળી કે ઓનો પગ ટકતો. એક તો તું એ ઘરે ઉભી રહેતી નહીં ને એ ઘરે ઉભો રહેતો નહીં. સારું બાપા હું તમને શીરો બનાવીને ખવડાવું છું, પણ તમે પેલા એ આવા ને એટલે એને બરાબર નો થોડા બે શબ્દ કહેજો. આજે તો એ આવે એને પણ પાઠ પટાવું અને તું પણ હવે ચા મને શીરો બનાવીને ખવડાવ જાય. સારું. અને જોડે બટાકાનું શાક બનાવું. હા બટાકાનું શાક બનાવ. ખાવામાં તો જબ્બર છો બાપા. સારું બનાવ. મારે ડીસા ગયો તો પછી પાટણ ગયો અને આજે ગયો વિસનગર. વિસનગર ના ભજીયા એક નંબર, મજા આવી ગઈ. આઈ ગયા બેટા? વે બાપા જો કમાવા ગયા તા? વિસનગર ગયો તો બાપા. તારા બાપા એ માર ઠાળે ઢઢણવા ગયા તા શું? અરે બાપા માલ નહીં ઠાર્યો. આ જુઓ તમે, તમારા માટે જુઓ લાકડી જેવી લાવ્યો છું. હા દીકરા આટલું કોમ તે સારું કર્યું હો. જોરદાર ના તમને વખો નતો પડતો ટેકા માટે. ના તારી કેવી સાચી વાત છે. પણ તું આખો દિવસ આ ઢઢણ કરે તો બધા ખેતર નું આપણું કોમ કોણ કરશે? તને ખબર છે ને ચોમાસું વરસ્યું છે, આપડા જે વાવેતર કરવા વગર પડ્યું છે ખેતર. બાપા ભાઈબંધો જોડે બેહવું તો પડે ને, ફરવું પડે. એમને એમ તો થોડા ઘેર ને ઘેર બેહી રહેવાય. અરે ભાઈબંધો જોડે નવરા ટાઈમે ફરાય. અરે ખરા કામની સીઝન છે. હાલ વાવેતર નહીં કરો તો 12 મહિના ખેતર પડ્યા રહેશે. અરે બાપા વાવેતર તો છે ને, પેલી એ ખાઈ ને આટલી જાડી પાડી તો થઈ ગઈ છે. ઈ કરશે કોણ? અહીં રહી ને ઢેબુ. અરે બહુ હા ઈ. એટલે ઈ વળી આખો દિવસ તારું જ કાપતી હોય છે. બાપા ઈ ઓય ફરવા જશે ને ઓય ફરવા જશે ને ઓય ફરવા જશે. આખો દિવસ તારી જ વાર કરતી હોય જ્યાર જોતા. અરે બાપા ઈ તો ખોટું કે છે. કોમ ધંધો તો ઈ કઈ કરતી નથી ઈ. અરે ઈ આખો દિવસ ઢોરાનું તો કરે છે. શું ઢોરાનું કામ? હવે બે ઢોરાનું કામ કરવું એમાં શું છે? તું તાર ખેતરનું કામ કર ને તાન. આખો દિવસ ઢઢણવા જવાનો. આ ઉંમરે તો મારી ફરવાની ઉંમર છે. ફરવાની ઉંમર છે તો આ દેવું કર્યું કોણ ભરશે? ફરવાની ઉંમર છે ઓની જો કા? દેવું તો બાપા ઈ છે ને, ભરી નાખશે દેવું. ઈ મતશે જાડી પાડી તો ખાઈ પઈ ખીસે તમે. અને આ કોઈ દેવું ભર્યું તું? બહેરા કદી દેવું ભર્યું તું? આપણે આદમીઓને દેવું ભરવું પડે. અરે બાપા તમને ખબર નહીં, આપણે હાજર ના હોય ને આ એકલી સોનું હારું બનાવીને ખાય છે. અને આપણે તો આટલું થોડું આપે છે. આપણે જોજો કેવા થઈ ગયા. તાર કેવી સાચી વાત હો. મારી બેટી અંદર ઓઠે કોઈ ખાતી લાગે છે. જેવી પાડા જેવી થઈ રહી છે. તો ઢેબા જેવી પેલું ઉગ્ર ભેંસ નું પાડું નહીં આવતું એવી થઈ રહી છે. એવી લાગે છે એવી. હા વંઠેલા જેવી. બાપા હું તો તમારો ખાપરો છું. કોઈ દાડો ખોટું બોલ્યું જ નહીં. ખાપરો કદી ખોટું બોલ્યો જ નથી બાપા. સાચી વાત છે બેટા. કઈ વાત તો સાચી જ છે. ખાપરો કદી ખોટું બોલ્યો જ નહીં ને. બાપને શીખવાડે ખાપરો. આજે જન્મ તે લીધો, હવે બાપ થી મોટો તું થઈ ગયો. જાડી થઈ છું તો તારા રૂપિયાની થઈ છું. આઈ ગઈ આમ ફૂન ચડે ને આઈ ગઈ નાગીન ગોળ.
બસ આમ આઈ નહીં ને ફોન છોડવાનું ચાલુ કર્યું નથી. અને જોયું બાપા એને તમને ચડાયા કે ખાય છે એકલી એકલી કોઈ દે એકલી એકલી ખાધું. હાલ તમને ના કીધું હું શીરો બનાવું? ગરમ ગરમ શીરો મેં બનાવ્યો તમારા માટે. હા બેટા અમારા માટે શીરો બનાવે છે હાલ. તો બાપા દેખાવ કરવા માટે તમને ના ખબર પડે વની કઈ દેખાવ ચાલ કરવા હશે. નહીં બનાવ્યો અભર. મારે રક્ષાબંધને મારા ભાઈને રાખડી બાંધવા જવાની છે તને કહી દઉં. પિયર અને પિયર પિયર તો હું તને બિલકુલ નહીં જવા દઉં. કેમ નહીં જવા દઉં એટલે? ના બિલકુલ નહીં જવા દઉં. કેમ રાખડી બધવા એને જવું પડે ને? અરે બાપા હમણે તો પેલી અષાઢી બીજ હતી, રથયાત્રા હતી જગન્નાથ ની, ત્યારે તો જઈને આવી છે. કેટલી જવું તો વખત ખરી જવાનું? આ તો એટલું બધું પિયર જવાનો શોખ હતો તો 18 એવું તું ને. બાપા જુઓ આ બોલવામાં લિમિટ એ રાખતા પિયર તો નહીં. જાય તો ખરી ને. હજી હમણાં તો ઊંઘ તો એના લગ્ન થયા છે. તો લગન થયા તો હું નહીં જવા દઉં હો બાપા. તમારે ગમે તે જે અને કેવું હોય ને કહો, હું નહીં જવા દઉં પિયર. અરે પિયર તો જવાની છે ભાઈને રાખડી બધવા તો આખી દુનિયા જાય છે. તું એકલો નવાઈ નહીં મળતો. બાપા તમે શું હમણે આ 10 દિવસ થયા છે અષાઢી બીજ ને ગયા, તારે તો જઈને આવી છે આ. અરે 10 દિવસ થયા છે પણ હજી 10-15 દિવસની વાર છે રક્ષાબંધન ની. ભલે ને જાતી. અરે તારા કારણે અમારા બાપુજી ને બે ને ઝઘડો પ્યારા મૂંગી થઈને તો ઉભી રહેશે. જવાની જ છું. રક્ષાબંધને રાખડી બાંધવા મારા ભાઈને હું જવાની જ છું. તારે આવવું હોય તો આવજે, નકર મને મેકવા આવજે બસ સ્ટેશન. હું જવાની છું. હા તું જાજે જાજે પેલી ઘરની બહાર તું પગ મૂક, પગ તારો મૂકીશ, મૂકીશ. ટોટિયો ભાગી નાખો. મૂકી. હા તો મૂક, ખબર પડે તને. શેનો ટોટીઓ ભાગી નાખે? તું તાર વહુ બેટા જાજે. હું બેઠો છું જેવો આરે ટોટીઓ ભાગે આ તો જોવો છે ને ટોટીઓ. અરે બાપા તમે તો મારા વાળા રહો, આ વહુ વાળા થઈ જા. વહુ હારું હારું કોઈ અરે. ખવડાવે છે કે શું? મેં આખી દુનિયા જોઈ છે મને ખબર છે. રાખડી બોધવા માટે તો બેન ભાઈને માટે જાય તો ખરી જ ને બેટા. અરે બાપા હમણે તો જઈને આય તો મારી બહેનો આવશે અહીંયા, તો મારે અહીંયા રાખડી બધાવા હાજર નહીં રહેવાનું. ચમ તારી બેન અહીંયા નહીં આવે? હા તો આવશે તો મારે અહીંયા રહેવાનું નહીં અમારે બધાને. તો એક દિવસ પહેલા જઈને આવતા રહેજો તમે. ના બાપા હું તો રક્ષાબંધન ના દાડે જ જઈશ. એમની બહેનો કો પેલા આવી જાય. હું રક્ષાબંધન ના દાડે જ જઈશ. કંટાળી ગયો હું તારાથી અને ઓનાથી કંટાળી ગયો. મારો તો બે કોણ ફાટી ગયા તમારી વાત ઓબળી તો. અને તું હવે જવા દે ને, એક દાડો જઈને આવતી રહે પાછી. તો ના બાપા એને નહીં જવા દેજો. રક્ષાબંધન માં જવા દઈશ ને આગળ આવે છે પાછો કોનુડો. એમાં તો કે મારે કૂદવા જવું છે. કોનુડાનું તો નહીં જવા દો. આખો દિવસ થોડી જવા દેવો તને. ના બાપા કોનુડામ તો જવું પડે. તમને ખબર નહીં પડતી મારી બધી બેનપણીઓ ના આવે ઢોલે રમવું પડે. આ તો પતલી વાડામાં બે માયા ભજીયાને કોણ કરશે? એ તો બાપા હું બધું કરી દઈશ. તમે ચિંતા ના કરો. આઈને તમને બધું ખવડાવી છે ખરી. હારું હારું. બાપા જોયું તમે જોયું? અને કોનુડા નો હજી નખરા ચાલુ થઈ. અને પછી આવશે નવરાત્રી. નવરાત્રીમાં મારે કૂદવા જવું છે પછી. નવરાત્રી તો જવું જ પડે ને. નવરાત્રી તો 9 દાડાની માતાજીની નવરાત્રી હોય. જોયું બાપા વના ચીવા ચાલાકી હોય છે તમે જોયું છે? એમ કરો આખા પિયર જતો રહો તમે તો. ઓય શું કાંઈ આવ્યો ખોટો? પણ બાપા તમે સમજતા નહીં. હું એક દાડ જઈને ખાલી આવતી રહી. કોકને એમ લાગે નહીં કે નહીં આના આવા નહીં દેતા જમકુને. તમે સમજતા નહીં અરે બાપા. બાપા સારું હું તો જા. આના કરતા ઓઢો રહ્યો હોત ને ઓઢો તોય મજા કરો. તો રહેવું તું ને ઓઢા. કોને કીધું કે પૈણવા તો એકલા પીપુડા લઈને આયા તા? કોઈ જાતે નહીં આવી ગઈ? તે મારા હમે ચમ આટલું બધું બોલે તું? એટલે મારા પર હાથ ઉપાડે છે. મારા ઉપર મારો બાપા. મારા ઉપર હાથ ઉપાડે. મારા ઉપર હાથ ઉપાડે. મારા ઉપર હાથ ઉપાડે છે. તને લાજ શરમ આવે છે? તું હજી બાપા ઈ તો અજણથી અડી ગયું બાપા. અર્જન્સી હટી જા. બાપા મારો. મારા ઉપર હાથ ઉપાડે છે. જોયું ને બાપા એનો જોક છે ને. તું તાર બહુ બધા જા. હવે એ આડો થાય ને મોહની વાત છે. હા બાપા જોવા. એના હંગાત નહીં લેતા તું તો એકલી જા. ના બાપા એને હંગાત જ લઈને જઈ. બધા ભાઈબંધ હંગાત જાય તો અમારા હંગાત આવવાનું જોર આવે છે. સારું તો એને લઈને જા જા. અને તું પેલો શીરો બની ગયો તો લા લેતી હા જાય. બાપા, લાવું. ભૂખ લાગી છે મને હવે. મારો બેટો ખાઈ પીને વહાય છે હવે. મને હાથ ઉપાડે છે. કંટાળી ગયો આ 12 વાગે ખાવાનો ટાઈમ હોય આ 1:30 વાગવા આવ્યો. આ શીરો લઈને હજી સુધી આવી ના. કે શીરો બનાવવા જી છે કે મને બનાવે છે આયરી. આ મારો ખાપરો હાચું કે છે બાપા. આ વહુ નહીં આ વધાતર છે આપણા ઘરમાં આવી. એ વહુ બેટા, એ વહુ બેટા. કંટાળ્યાવાનાથી તો હું કંટાળી ગયો. હા બાપા. તું શીરો બનાવવા જઈશ કે મને બનાવવા જઈશ? બાપા એક વાત કહું? શું વાત કે? પેલા કો હું બોલીશ નહીં. આ લાકડી ભાડી છે? પણ બાપા મારી વાત તો અભરો. શું બોલ? તમે એવું કીધું કે શીરો બનાય હા તો ઘરમાં લોટ તો હતો. પણ બાપા ગોળ નતો. પેલો રખડ રખડ કરો ગોળ ના લાવ. મારો શું હક?
એ સાચી વાત, શીરો ગોળ વગર તો શીરો બને નહીં. તો પણ કઈક તો બીજું તો બનાવીને ખવડાવું તું. આ 1:30 વાગ્યો દેખાય છે કે નહીં એટલે દેખાય? બાપા મેં બનાવશું પેલું રોટલા બનાવશું પેલા બોલાવું લોટ લઈ આવે રોટલા બનાવું અને મગનું શાક બનાવું. બોલાય હટ, મને ભૂખ લાગી છે. આ 1:30 વાગ્યો. પણ તમે બૂમ તો પાડો ગોદરે બેઠો છે હું અમે બેઠો છું. અલ્યા પણ એને હું બોલાવા છું? ખંટાળી તો હોય બેઠો છું. લે ખાપરા ઓય બાપા. ટળ હોય. આ ઓય તારા દીધો હું કંટાળી જો ટળ હોય. હા કરતો. જો બાપા આયો રખડવા આયો બેસી. હસતો આ હસતો. ઘરમાં કોઈ વસ્તુ પડી નહીં, કોઈ પૂરું તો કર ઘરનું. શું બાબા બધું છે ને આપણા ઘરમાં શું નહીં? ગોળ છે તમે લાયા હતા તિંદે મંગાવ્યો તો તે? બાપા ગોળ તો લાયો તો અહીં પડ્યો અને રોધવું નહીં હોય. ના બાપા નહીં લાયા હું જૂઠું નહીં બોલતી તમે આડો ઘરમાં જોઈ લો આ જૂઠું બોલે. બાપા હું ડીસા ગયો ને તારે 2 કિલો ગોળ લાયો તો આ એકલી ખાઈ ગઈ હશે. હવે બે તમારા બેના ઝઘડા મટછી. હવે ઝઘડો મટે હોય તો ગોમમાંથી તું ગોળ લેતા જા. ઈ ભલે કે ના બાપા હવે શીરો નહીં બનાવો કેમ કે મોડું થઈ ગયું હવે મરચું ને રોટલો હું હાલ આનો લોટ લેવા મોકલો મરચું ને રોટલો કરી નાખું. સારું જે બનાવું તું હટ બનાય. મને ભૂખ લાગી છે અને ખાપડા તું ગમે તે ગોળ લાય. આજ રાતે શીરો ખાવો એટલે ખાવો મારે. અને બાપા હું શું કહું તમને ચવાય નહીં ને તો તમારે શું કરવાનું થોડી સાસ લેવાની થોડું મરચું લેવાનું રોટલો ભાગીને ખાઈ લેજો બાપા આજનો દાડો. એમ કરી માર પર અમન મળી જો અમે પાર આવે અમે વાત કરે છે. હા હવે બસ. વાત સાચી બાપે કરી. ઘરમાં ગોળ બોળ બધું પડી પણ તને બનાવતો જોર આવે છે એમ કે. પણ બાપા મને નહીં ખબર એને કોલાઈન મૂક્યો ગોળ. ગોળ બાપા શું બતાવું પરમદાર ખૂણામાં બેઠી સિંગ ને ગોળ એવી ખાતી હતી ને બેઠી જબર. એમ ઓએ તો આમ તેમ ના પાડે છે કે હું પણ બાપા એ તો 4-5 સિંગ પડ્યા હતા ને તો ગોળ ને સિંગ ખાતી હતી નજરે પડી ગઈ બોલો બાપા. જોયું બાપા કેટલી લેટવી છે જોયું તમે? આ બાપડો છોકરો કહેતો મારો કે બાપા ઘરમાં એકલી બેઠી બેઠી અલગ અલગ બનાવીને ખાશે ત્યાંથી ગોળ હોય ઘરમાં. હવે મને તો ખબર પડી આ ઘરમાં ગોળ ને બધી આઈટમો બધી વસ્તુ કેમ થઈ રહ્યા છે. એ તો બાપા એક દાડો છે ને મેં કીધું લાય ભૂખ લાગી હતી ને તો હું માતર બનાવતી હતી તો જોઈ ગયા તો અલગ અલગ કહેવાય તમે હતા નહીં. ભાદરવાની ભે જેવી આમ ઢેબા જેવી થાય જશે ને અમે હુકાઈ ગયા બસ. આ કર્મ. જુઓ કે બાપા મારી હાલત જો કે આ જોજો આપણો હુકાઈ ગયો મારો છોકરો હાવખે. અને આ જોજો ઉગ્રા ભેંસના પાડા જેવી થઈ ગઈ છે બાપા. પણ બાપા એ તો અમાર ખાનદાનમાં શરીર બધાને આવા છે તો હું શું કરું. અરે તારો બાપ માર જેમ હુક લકડી છે. હવે મારી માને જોઈ હતી એ જાડી જ છે. એ તારી માં તો હવે પાડરવાની ભે જેવી થઈ રહી છે. એ બધું સો જતું તું અંદર જઈને ખાવા હા, બનાવી જા, ખાવા બનાવી જા, ભૂખ્યા જા, જા. સારું આમને કોઈ લોટ લેતા આવે લોટ નહીં તારે બાજરીનો. બેટા તું લોટ લેતા જાય ઘંટીએ જઈને. હજે લોટ લેવા જવાનું લોટ. આ તો લોટ તો શું છે ને રોટલા બનાવવા માટે તો. એક કામ કર લોટે લેવા જવું નહીં ને મરચું એકલું બનાય અમે બે ફાકી લેશે બે જણા. એક કામ કરો તમારે લોટ લેવા નહીં જવું ને તો મારા ભાઈ એક આઈડિયા છે અસલ. બોલો. ખીચડીનો ડુઓ બનાવી તો તમને ચવાશે ખરી અને ફટફટ બની જશે. અરે તારા જે ખવડાવવું હોય જા હાટ બનાવી લાય. હવે તો પેટમાં આગ લાગી છે મને. સારું બાપા તો હું ખીચડીનો ડુઓ બનાવી દઉં સારું જા હાટ. અને સાસ પડી હો બાપા. આ બનાવ આ બનાવ મસ્ત. બનાવ 12 વગાડે તે 2 વગાડ્યા. બાપા આવી ચોથી પનારે પાડી તમે આવી ચોથી ગોતી લાઈ. તારી કેવી સાચી વાત છે. આ તો મારા મિત્ર ને આ છોડી હતી શીખર મને ચોથી કરમમાં તારા કરમમાં ભટકાડી મેં. આખી વાત મારા કરમ ફૂટેલા નીકળ્યા કે આવી ભટકાણી બાપા. મારે હારી એકલું હારું હારું બનાવીને ખાતી એવું લાગે છે બીકા. તારી કેવી સાચી વાત છે હો. તમે સાચી વાત. નતા માનતા? તેમાં મારી બેટી આમ કેવી આમ ગુડા જેવી થઈ રહી છે. કઈ કરવું પડશે હવે ઘરમાં. હવે કોઈ આઈટમ તો લાઈન મેલતો જ ના. બાપા, હું idea કરું છું હવે. પિયર ને બધે જવાનું કરે છે ને હા એને ફોલે ને હારું હારું ખવડાવીએ આપણે. આપણને ખવડાવે ને એવું કોક આઈડિયા કરી. સારી વાત છે તારી કેવી. હવે ઈ આટલી ગળા આપણને બનાવે છે. હવે આપણે એને બનાવવી પડશે. સારું તું જા લોટ લેતા હે. ઓજ હારું તો કોમ આવશે. આ તો હવારનો કંટાળી ગયો ઘડી વાર ઓયથી મોસો લઈને ઓય જઉં છું ને ઓયથી ઓય લાયો. કંટાળી ગયો બહુ બટા. તારું શીશરું બળી હોય એટલે લાય હવે. આમ હું તો કંટાળી ગયો. મારા પેટમાં આગ હળગે છે આગ. શું છે બાપા કેટલી બૂમો પાડો છે કે અંદર સંભળાય અલ્યા તમારો અવાજ. બૂમો ના પાડું શું કરું. આ 3 વાગવા આયા તે ખાવાનું આલ્યું છે આજ મને. પણ બાપા એક વાત કહું શું વાત કરે. ચોખા છે ઘરમાં પણ મગની દાળ થઈ રહી છે. હમણાં તમે ખાપરાને 5000 રૂપિયા લઈને સામાન લેવા મેલો તો ચોજી ખીચડી દાલ. પણ બાપા એને ખબર ના પડે કે બીજી લાવી દઈએ થઈ રહી હોય તો. અરે ખાવાનું છો આ તું દિલ લગાવે તું સોની મોની મને પોણી પાય. હવે નતું તો પેલા મને ના કહેવી હતી પોણી પાજા. પાવ બાપા પાવ તમે તો રાડો ને રાડો પાડો બાપા તમે. હવે રાડ ના કરે શું કરે. તારામાં કોઈ ઠેકાણો થઈ. ઘરમાં શું વસ્તુ ના તો તને કેવું તો પડે ને. ઘરમાં શું વસ્તુ કોઈ ઠેકાણો જ હોતું નથી. બસ સામાન થઈ રહ્યા. ખાવાનું બનાવવા જાય છે કે શીરો બનાવે છે કે કણચી નહીં.
એટલે કંટાળી ગયો ઓનાથી કે શીશડા ડૂવો પાવું છે. હવે કે દાલ નથી. હવે હારું પોણી લઈને તો પા ચોય ટળ્યો તો તું ચોય ગયો તો આટલી કા લોટ લેવા આ લઈને આવ્યો બાપા લોટ લ્યો. આટલી બધી વાર લોટ લેતા ઓવે પણ બાપા પેલું ખીચડી નું શું થયું? અલ્યા શું ખીચડી ની સીધી તારી બાયડી તો હું કે ઘરમાં ડાલે નહીં. હા? હા તો પોણી લેવા મેલી તો મેં તો અરે બાપા દાળ તો હમણે લાવી હતી મેં. ઈ વળી કે ઘરમાં ડાલ નહીં એમ કે છે. હા? હા અને પોણી ભરવા ગઈ. આ પોણી ભરવાજી અરે બાપા ખબર થોડું મોડું ઉઠાણું તો પોણી થઈ રહ્યું છે માથે. મને તો ખબર જ હતી તારા રાજમાં પોણી એ નહીં હોય. બાપા અમને કોને કુએ જઈને પોણી ભરી આવે? હવે પોણી ભરવાનું બહેરાનો કામ છે. આદમી પોણી ભરવા ના થાય એટલી તો તને ખબર પડે છે કે નહીં પડતી આમ? આ પોણી ભરવાનું કામ કોનું હોય છે? બાયડીઓને પોણી ભરવા પડે છે હા ઘરમાં. બાપા પણ હવે ભૂલ થઈ ગઈ બાપા. તો જા તું જઈને ભરી આય. આવું બાપા ચોથી લાવી છું અને ગાઢો હું તો કુવાથી. હવે બધું કંટાળી કામ મારે કરવાનું તો તું શું બેઠી બેઠી મંજીરા વગાડ છે મંજીરા? તમ હમણે તો હું દાળ લાવ્યો તો બાપા. તો દાલ ગઈ ચો તા બાપા એમાં કેવું થયું ખબર હે? તમે પેલા મારા ભાઈ મંજીત નહીં હા એમના ઘેર એકદમ નતા ગયા કોલમણામાં તો એમાં પછી વરસાદ નતો આવ્યો તો બાપા એમાં કેવું થયું પછી મને ઈચ્છા થઈ ભજીયા ખાવાની તે મેં દાળ વડા કરીને મેં ખાઈ લીધા. આ તો બૈરું છે કે પ્રાણી છે? દાળમાં ખાઈ જાય ભજીયા બનાવીને. આ તો મને સાફ કરી નાખશે સાફ. લે ઓના ઘરમાંથી ગાઢ ને કે આપણને ભિખારી કરશે આયરી ઓને તો ગાઢ લે. બાપા તમે લાવજો. આ બોઠું પકડ તું ઓના ઘરમાંથી ગાઢ આવે. પણ બાપા ખાવામાં તો કોઈ એવું ના કરે. ખાવામાં તો ભૂખ લાગી હોય તો ખાવું પડે. અલ્યા ખાવાનું તો ખા પણ કોક વેચથી ખવાય. તું તો આખો દિવસ ભર કરે છે. કોઈ ખાવાનો પણ કોઈ ટાઈમ હોય. પણ બાપા એ તો કેવું હોય પેટમાં ભૂખ લાગે તો ભાઈ ઈચ્છા ના થાય અને તમે લોકો તો હોતા નહીં તો ભાઈ એકલી બનાવીને તો ખાવું જ પડે અને તમને ખબર હે ને મેં હારા ઘરનું હારું જ કાઢેલું હોય એટલે મને જેવું તેવું ભાવતું નહીં બાપા. અરે અમે પેલા 5000 નો સામાન તો આખો મહિનો હેડતો તો અમાર. આ 5000 નો સામાન લઈ જાય અઠવાડિયું થયું નહીં. હવે પહેલાની વાત ના કરો હતા અડધો કલાકમાં ફ્રીજમાં બરફ જમી જાય બાપા. અરે બાપા હું શું કહું છું હવે વાની જોડે મગજ મારી વધારે કરવી ને wane હું તો કહું કાઢો. એ તારે જે કરવું એ કર. હું તો કંટાળી ગયો છું ઓનાથી. મને કાઢવાનું કે મને કાઢવાનું કે મને કાઢવાનું કે મને કાઢવાનું કે નકર હોયથી તું નકર મને મારા જા નકર હોયથી. આઈ અરે મિત્રો તમને આ સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક અને ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને વિચારજો કે આવી વહુ તો જિંદગીમાં કદી કોઈ લાવતા ના નાખે. આખી જિંદગી પછતાશો તમે. અને હા મિત્રો અમારી ચેનલ નું નામ છે 1 નંબર કોમેડી. અને હા મિત્રો આવા સસરા જોડે કોઈને ભૂલે ચૂકે ભગવાન કોઈની છોડીઓ આવો સસરો ના મળે ને આવો ધણી ના મળે ખાવામાં જે રોકતો હોય. મિત્રો ખાવા તો જોવે જ તા ને. અને ખાસ કરીને કહું છું આવું બૈરું ના લાવતા ને કે એકલી ખા કરશે પણ સસરાને અને દીકરાને તો આપશે જ નહીં. બસ માટે મિત્રો આવું બૈરું ભલા થઈને ના લાવતા. અને અમારી સ્ટોરી ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરજો.